નમસ્કાર. 11મા ધોરણમાં રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં આપણે આગળ જઈએ. હવે જે ટોપિક એટલું ઇન્ટરેસ્ટિંગ આવે છે, નિયમનિષ્ઠ ભાર. આપણે થાય કે નિયમનિષ્ઠ ભાર છે શું? ફોર્મલ ચાર્જ. અરે શાની ઉપર ફોર્મલ ચાર્જ? અણુની અંદર રહેલા પરમાણુ ઉપરનો એક સામાન્ય વીજભાર કેટલો છે એ નિયમનિષ્ઠ ભાર આપણને બતાવશે. ઓકે, તો સર તમને થાય કે લુઈસે તો આપણને જે સહસંયોજક બંધની રચના છે એ સમજાવી છે, તો પછી આ બધું નિયમનિષ્ઠ ભારને આ બધું કરવાનું કારણ શું સર? જો બકા, લુઈસે જે આપણને સહસંયોજક બંધ પરમાણુ વચ્ચે સમજાવ્યો ને, એની અંદર જ્યારે બહુપરમાણુવી આયન તમે લીધેલો હોય ત્યારે પ્રત્યેક પરમાણુમાંથી કયા પરમાણુમાંથી આ આયન આવેલો છે એના વિશે માહિતી મળતી નથી. આ હું તમને કહું છું ને એમાં તમને થોડું સમજાયું નહીં, પણ એ ઉદાહરણ લઉં એટલે ખ્યાલ આવશે. જેમ કે CO3-2, પછી NO3-1, PO4-3. હવે આ જે -2 છે, -2 એ કોની ઉપરથી આવેલો છે? કાર્બન ઉપરથી આવેલો છે કે ઓક્સિજન ઉપરથી આવેલો છે? શું તમે કહી શકશો? લુઈસનું બિંદુ નિરૂપણ તો કર્યું, સહસંયોજક બંધ કાર્બન ને ઓક્સિજન 3 દર્શાવી દીધા અને બંધમાં ઇલેક્ટ્રોન ગયા પછી અષ્ટક એનું પૂર્ણ થઈ ગયું. પણ તમને એ કેમ ખબર પડી કે -2 ક્યાંથી આવ્યું, કયા પરમાણુમાંથી આવ્યું છે? બીજું, આ NO3-1 છે, કયા પરમાણુમાંથી આવ્યું છે? PO4-3 છે. હવે એ ઉપરાંત NH4+ છે, NH4+. પછી ધારો કે Na જે પ્લસ છે, K પ્લસ છે, Cl માઇનસ છે, Br માઇનસ છે, આને આપણે એક પરમાણુવીય આયન કહીએ. એકલો પરમાણુ હતો ને હવે પરમાણુ રહ્યો નથી, આયન બની ગયેલો છે, એટલે આને કહીએ એક પરમાણુવીય આયન. આ બધા શું છે? એક કરતાં વધારે પરમાણુ ભેગા થયેલા છે, એક કરતાં વધારે પરમાણુ, એના ઉપરનો વીજભાર એની સંપૂર્ણ સચોટ રીતે માહિતી નથી મળી શકતી કે આ વીજભાર આમાંથી એકચ્યુઅલી હકીકતમાં કયા પરમાણુ પરથી આવેલો છે. તો આપણે થશે તમને કે સર એની અંદર આપણે CO3 દોરેલો તો ખબર પડતો ને, એક બાજુ -1 આ બાજુ -1. એની અંદર પણ હજી કન્ફ્યુઝન છે, કારણ કે તમે સંસ્પંદન ભણ્યા નથી. એટલે ક્યારેક આ બાજુ માઇનસ આવે તો ક્યારેક આ બાજુ પણ માઇનસ આવે, એટલે તમને થોડું એવું કન્ફ્યુઝન થશે કે સર ખ્યાલ તો આવી ગયો આપણે CO3-2 કે CO2 હોય તો એની ઉપરથી આની માઇનસ એ સંપૂર્ણ માહિતી નથી. એટલા માટે નિયમનિષ્ઠ ભાર આવ્યો છે. નિયમનિષ્ઠ ભાર શાના માટે છે? કે બહુપરમાણુવીય આયન અથવા તો અણુ એની અંદર સંકળાયેલા પરમાણુ, એટલે કે એક એકલ પરમાણુ, એની ઉપર વીજભાર છે કે નહીં, અને છે તો કેટલો છે, એના વિશેની એક તો માહિતી આવે છે. તો આપણે થાય કે નિયમનિષ્ઠ ભારમાં દરેક પરમાણુ ઉપરનો વીજભાર એ ક્યાંથી આવ્યો હશે? અલા ભાઈ, એની પાસે જે ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષકના હતા એ જ ઇલેક્ટ્રોનમાંથી આવેલો હોય ને, એને ઇલેક્ટ્રોન સામેવાળાને આપી દીધો હોય તો એની પર પ્લસ થાય, સામેવાળાનો આ બાજુ મેળવો હોય, પોતે મેળવો હોય તો એની પર માઇનસ થાય. એનો મતલબ એવો થયો કે નિયમનિષ્ઠ ભારની જે વ્યાખ્યા કહો કે સૂત્ર કહો, બંને વસ્તુ અહીં એક જ છે, પણ એમાં ટોટલ વાત ઇલેક્ટ્રોનની છે. હવે એ કયા ઇલેક્ટ્રોનની? તો પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એ જ બંધમાં ભાગ ભજવે કે નહીં? તો સંયોજકતા ઇલેક્ટ્રોનની પહેલાં તો સંખ્યા જોઈ લો. એટલે સૂત્ર શું છે? સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અણુની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની, અણુની અંદર એટલે એક અલગ પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. પેલું આ. હવે એ ઇલેક્ટ્રોનમાંથી એને બીજા સાથે કેટલા ઇલેક્ટ્રોન બંધમાં વાપર્યા છે એને કહેવાય એ પરમાણુના બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. પછી નથી જે બંધ વાપર્યા એની પર ટપકા તમે મૂકો છો, એને કહેવાય એ પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આમ નિયમનિષ્ઠ ભારમાં 3 વસ્તુનો ઉલ્લેખ થાય. એક તો પોતા પાસે સંયોજકતા ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે એમાંથી સૂચિત ઇલેક્ટ્રોનને બાદ કરો. આપણને થાય કે સૂચિત છે શું સર? સૂચિત એટલે એ ટોટલ ઇલેક્ટ્રોન છે એમાંથી
એને બંધમાં કેટલા વાપર્યા છે અને બંધ સિવાયના એની પાસે કેટલા પડેલા છે એ ટોટલ ઇલેક્ટ્રોનને મૂળ પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોનમાંથી બાદ કરો અને સૂત્રમાં આગળ 1/2 પણ આવે છે. એ આખો સૂત્ર હું લખું છું એ પ્રમાણે એક ઉદાહરણ લઈ અને ગણતરી કરીએ. ઓઝોનનું ઉદાહરણ લઉં છું. ચાલો, ઓઝોન આપણે ઓલરેડી આને આગળના લેક્ચરમાં સમજેલા છીએ. એ પાછું તમને દોરવું અને પાછી થોડી પ્રેક્ટિસ પણ થઈ જાય. ઓઝોન છે આ ઓક્સિજન, પાછું અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, આના બંને વચ્ચે દ્વિબંધ છે, અહીંયા એક બંધ છે. અષ્ટક પૂર્ણ કરીએ તો આના અષ્ટક માટે 1 2 3 4 5 6 7 8. આના અષ્ટક માટે 1 2 3 4 5 6 7 8. આના અષ્ટક માટે 1 2 3 4 5 6 7 8. આ ઓઝોનનો અણુ થઈ ગયો. હવે આને દરેકને હું પરમાણુને ક્રમાંક આપું છું. આ પહેલો પરમાણુ, આ બીજો પરમાણુ અને આ ત્રીજો પરમાણુ. હવે દરેક ઉપર કયો ભાર છે, નિયમનિષ્ઠ ભાર ઉપરના સૂત્ર ઉપરથી કરીએ તો નિયમનિષ્ઠ ભારનો સૂત્ર તમે ગેઝ કરો શું કેનો ઉલ્લેખ આવે? ફક્ત ને ફક્ત પોતાના ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન. તો નિયમનિષ્ઠ ભાર બરાબર પહેલું તો એ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ બીજું અહીંયા 2 ની અંદર આવે છે. એક તો પોતાના અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. જો બેટા, અહીંયા યુગ્મની સંખ્યા નથી, ઇલેક્ટ્રોનની સંખ્યા છે. -1/2 પાછું આવે છે બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. એનો મતલબ આ બંને બ્રેકેટની અંદર કરીએ. હવે પહેલો પરમાણુ છે ને એની અંદર જોઈએ. ચાલો, ઇઝ ઇક્વલ ટુ પહેલા પરમાણુ માટેનો ભાર કેટલો થાય. પહેલો પરમાણુ માટે પહેલા અહીંયા કિંમત મૂકીએ. પરમાણુ પરના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો ઓક્સિજન છે પહેલો, બીજો, ત્રીજો, કોઈ પણ ઓક્સિજનમાં તો 6 જ હોય ને. અને આપણે છે જો પહેલો પરમાણુ એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ કેટલી, ઓક્સિજન ઇલેક્ટ્રોન ના લખે તો ખબર પડે. તો 1s2 2s2 2p4. એનો મતલબ કોઈ પણ ઓક્સિજન લો એને તમારે ત્યાં નહીં ગણવાના, ઓક્સિજનના પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોન રચના લખીને કરવાના. તો કેટલા થયા? 4 ને 2 6. એનો મતલબ કેટલા અહીંયા મૂકીશું? 6 માઇનસ પછી આવી રીતે કરું. હવે કેવા છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. આની પાસે આ ઓક્સિજન પહેલા નંબરનો છે, એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોનમાં કેટલા છે? જેને બંધમાં ભાગ લીધો નથી એ કેટલા છે? 2. જો યુગ્મ કીધું હોય તો 1 થાય. અહીંયા કેટલું છે? ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. એનો મતલબ કેટલા આવશે? 2. એટલે હું અહીં 2 કરું છું. 2 માઇનસ 1/2 પછી કેટલા છે જુઓ. કેટલા? તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક કેટલા? તો કે આ ઓક્સિજન માટે 1 2 3 4 5 અને 6. એનો મતલબ કે 6 ઇલેક્ટ્રોન છે. તો કરીએ, સાદુરૂપ આપીએ. ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ અહીંયા 1/2 કરીએ છીએ 3 એટલે કેટલા હશે? -3 આવશે. 2 -3 અને આગળ માઇનસ છે. એનો મતલબ કે ટોટલ માઇનસ કેટલા થયા? 5 થયા. -5 તો કે અચ્છા, આને બ્રેકેટ આવી રીતે નહીં રાખીએ. હા, આખું બ્રેકેટ રાખીને કે તો પેલો માઇનસ પ્લસ થઈ જશે. આને બ્રેકેટ રાખીએ તો -2 અને -3 કેવા થઈ ગયા? -5 અને આની અંદર 6 માંથી -5 જાય. એનો મતલબ કેવું થયું? +1. એનો મતલબ આની ઉપરનો વીજભાર ઓક્સિજનનો કેટલો છે? +1 છે. ઓકે, આનું કરીએ. આ તે ઇલેક્ટ્રોન છે. હવે આની અંદર કિંમત મૂકતા જઈએ. ચાલો, આમાં કિંમત મૂકીએ તો પહેલો તો બંધકારક આ ઇલેક્ટ્રોન ઓક્સિજન માટે બંધકારક કેટલા આવશે? બંધકારક માટે 6 જ આવે. માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તો 1 2 3 4 5 6. એનો મતલબ કે 6 -1/2 કેટલું છે? બંધકારકની સંખ્યા કેટલી? 1 અને 2. એનો મતલબ કે 2. જુઓ હવે કેવું થાય. તો આ 2 માઇનસ આમ થઈ ગયું. એનો મતલબ કે 2 નીકળી ગયા. 1 થઈ ગયો. -1 આવ્યો. 6 - 6 0 અને -1 એટલે કે જવાબ કેવો આવ્યો? -1. એનો મતલબ આની ઉપર વીજભાર -1 છે. આની અંદર ગણીએ તો ટોટલ પહેલા 6 તો આવશે જ. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 6 માઇનસ શું છે? માઇનસ પહેલા કોણ આવે છે? અબંધકારક. અબંધ કેટલા? 1 2 3 4. એનો મતલબ 4 માઇનસ સૂત્રના 1/2 અને બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. બંધકારક કેટલા? 1 2 3 4. એનો મતલબ કે 4. હવે 4 અને 1/2 થયું. એનો મતલબ કે આ કેટલા આવ્યા? 2 આવ્યા. 2 અને 4 -2 -4. એનો મતલબ કેટલા થયા? -6 થયા. -6 અને +6. એનો મતલબ કેવું થયું? 0. એનો આની અંદર વીજભાર ઓક્સિજનનો 0 છે.
ઓકે, આ થઈ ગયો આપણો નિયમનિષ્ઠ ભાર. તો નિયમનિષ્ઠ ભારથી શું થયું? ઓઝોનનો અણુ આપણે કેવી રીતે લખીએ છીએ? ઓઝોન આવી રીતે લખીએ. કોઈ પણ જાતનો ચાર્જ દર્શાવીએ છીએ? નથી દર્શાવતા. તો આપણને તો શું લાગે? દરેક ઓક્સિજન પરમાણુ પર કોઈ પ્રકારનો વીજભાર નથી. વાસ્તવમાં નિયમનિષ્ઠ ભાર ઉપર તમને ખબર પડી કે ઓક્સિજનના 2 પરમાણુ પર વીજભાર છે. નહીં પણ આપણે લખતા કેમ નથી? તો લખવાની કેમ જરૂર છે? આ +1 અને -1 તો એ તો 0 થઈ જ પેલા ઉપર 0 છે, એટલે અલ્ટિમેટલી આખા ઓક્સિજન ઉપર સંપૂર્ણ 0 થઈ જાય છે. એટલે કે ઓઝોનનો અણુ તમારી પર કોઈ જાતનો એની પર ભાર આપણે લખતા નથી. નહીં પણ સર આનાથી તમને થાય પ્રશ્ન, આમાંથી આપણને શું ખબર પડી? નિયમનિષ્ઠ ભાર એ સૂચવે છે કે એની અગત્યતા એ છે કે આખા અણુની અંદર જે પરમાણુનો વીજભાર સૌથી એટલે કે નિયમનિષ્ઠ ભાર સૌથી ન્યૂનતમ હોય, ન્યૂનતમ એટલે ઋણ તરફ નહીં જવાનું, 0 તરફની વાત છે, ન્યૂનતમ હોય એની સ્થિરતા વધારે હોય. તો આની અંદર આમાં પ્લસ અને -1 છે ને આ ઓક્સિજનનો 0 છે, એનો મતલબ કે એની સ્થિરતા વધારે હોય, એટલે કે એની ઉર્જા ન્યૂનતમ હોય. એટલે ત્રણેય ઓક્સિજનમાં સૌથી ઓછી ઉર્જા કોની છે? આ ઓક્સિજનની છે. બીજું કે એ પરમાણુ સંપૂર્ણ શુદ્ધ સહસંયોજક બંધથી અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલો હોય. એટલે આ ઓક્સિજન પોતાના સંપૂર્ણ સહસંયોજક બંધથી એટલે કે શુદ્ધ સહસંયોજક બંધ આ ધરાવે છે. તો આપણને એ થાય કે સર આ બંને પરમાણુ નથી ધરાવતા, સહસંયોજક બંધ છે પરંતુ અંશતઃ એમાં ધન અને ઋણ છે. તેથી આપણે એવું કહી શકીએ કે આમાં અંશતઃ આયનીય પ્રકૃતિ હોવી જોઈએ. તેથી નિયમનિષ્ઠ ભાર શું બતાવે છે? ફક્ત ચાર્જ માટે આપણે નક્કી કરતા નથી. આની અંદર સૌથી ઓછામાં ઓછો વીજભાર હશે એ આખા અણુની અંદર એ પરમાણુની સ્થિરતા વધારે હશે, એટલે કે એની ઉર્જા ઓછી હશે. એટલે કે ત્રીજી વસ્તુ કે એ સંપૂર્ણ સહસંયોજક બંધ શુદ્ધ સહસંયોજક બંધથી અન્ય બીજા ઘટક એટલે પરમાણુ સાથે જોડાયેલો હશે. આ થઈ ગયો નિયમનિષ્ઠ ભાર. તો નિયમનિષ્ઠ ભાર આપણે શા માટે લેવો પડ્યો? કારણ કે લુઈસના મત અનુસાર બહુપરમાણવી આયન અને આવા અણુમાં સ્વતંત્ર પરમાણુ, અણુની અંદર સ્વતંત્ર પરમાણુ હોય ને, જે સ્વતંત્ર પરમાણુ ઉપરનો વીજભાર સમજાવી શકાતો ન હતો, તેથી આપણે નિયમનિષ્ઠ ભાર લીધો. હવે લઈએ અષ્ટકના નિયમની મર્યાદા. અષ્ટકના નિયમની મર્યાદા. તમે કહો અરે સર સંપૂર્ણ અષ્ટક પૂર્ણ થઈ જાય ત્યારે તો એ આખો અણુ બનવાનો છે એ તો સ્થિર હોય છે. અણુ અંદર બધા પરમાણુ હોય, એનું અષ્ટક પૂર્ણ થઈ ગયેલું હોય તો આખો અણુ સ્થિર હોય. એમાં એની મર્યાદા શું છે? મર્યાદા બહુ મસ્ત છે બેટા. 3 મર્યાદા છે, પણ જબરજસ્ત દ્રષ્ટાંત સાથે મર્યાદા છે. પહેલી મર્યાદા એ કે જો લુઈસ એમ કહે છે કે જો આખો અણુ કોઈ હોય એમાં દરેક પરમાણુ પોતાનું અષ્ટક પૂર્ણ કરે, એટલે એ પરમાણુ સ્થાયી થયો, દરેક પરમાણુ અણુની અંદર એટલે બધા પરમાણુ જો અષ્ટક પૂર્ણ કરીને સ્થાયી થઈ ગયા હોય તો આખો અણુ સ્થિર થવાનો છે, એવું લુઈસનું કહેવું છે. ઘણા અણુઓ એવા છે, દાખલા તરીકે બેરિલિયમ હાઇડ્રાઇડનું ઉદાહરણ લો. બેરિલિયમ હાઇડ્રાઇડ એટલે BeH2 એનું ઉદાહરણ લો એટલે તમને ખ્યાલ આવશે. અને બોરોન ટ્રાયક્લોરાઇડનું ઉદાહરણ લઉં છું. ચાલો 2 ઉદાહરણ લો એટલે પછી યાદ રાખવાની રીત આપો. બેરિલિયમ હાઇડ્રાઇડ અને BCl3. હવે આમાં બેરિલિયમ ઇલેક્ટ્રોન લખીએ. બેરિલિયમ 4 1s2 2s2. બોરોનની કેન્દ્રસ્થ ઇલેક્ટ્રોન લખીએ, કેન્દ્ર પરમાણુ છે એટલે 5, તો 1s2 2s2 2p1. આની સંયોજકતા ઇલેક્ટ્રોનમાં સંખ્યા કેટલા? 3 છે. આ સંયોજક કેટલા? 2 છે. ઓકે, તો જો બેરિલિયમ મૂકું છું, એની આસપાસ સંયોજકતા ઇલેક્ટ્રોન મૂકી દઉં. 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂકો, 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂકો. એની સાથે કોણ જોડાયેલા છે? તો કે હાઇડ્રોજન જોડાયેલો છે. એનો 1 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન જોડાયેલો 1 ઇલેક્ટ્રોન. આ બે વચ્ચે બંધ થયો એટલે હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન હિલિયમ જેવી રચના થઈ ગઈ. ઓકે, બરાબર છે. પણ બેરિલિયમના આ 2 ઇલેક્ટ્રોન ઉપરાંત એને કોણ મળ્યા છે? એક આ મળેલો છે અને એક આ મળેલો છે. એટલે બેરિલિયમ પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 આ અને 2 આ, એટલે 4 ઇલેક્ટ્રોન થયા. આ બેરિલિયમમાં અષ્ટક ક્યાં પૂર્ણ થયું? છતાં પર બેરિલિયમ હાઇડ્રાઇડ સ્થાયી સંયોજન તરીકે જોવા મળે છે. એના પછી બોરોન જુઓ. બોરોનની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 3. 1
2 અને 3 આ બોરોનના. એની સાથે Cl છે, આ Cl છે, બીજો Cl છે અને ત્રીજો Clમાં આપણને ખબર છે Clની ઇલેક્ટ્રોનના લખીએ 17, તો 1s2 2s2 2p6 એનો મતલબ કે 10 થયા. પછી 3s2 3p5 5 10 ને 7 17 એનો મતલબ કે છેલ્લી કક્ષકમાં ઇલેક્ટ્રોન એને એક જ ઘટે 7 તો છે જ, તો હું 7 લખું છું. 1 2 3 4 5 6 અને 7 એવી રીતે 1 2 3 4 5 6 અને 7 એવી રીતે 1 2 3 4 5 6 અને 7. તો આ આની સાથે બંધ બનાવે એટલે એનું અષ્ટક તો પૂર્ણ થઈ ગયું. એવી રીતે આની સાથે બંધ બનાવે એટલે એનું અષ્ટક તો પૂર્ણ થઈ ગયું. આની સાથે બંધ બનાવે એટલે એનું અષ્ટક તો પૂર્ણ થઈ ગયું. પણ બોરોનનું શું? તો બોરોનના 1 2 ને 3 હતા અને 3 એને મળેલા છે. આ 3 ઇલેક્ટ્રોન મળ્યા છે. તો બોરોન પાસે ટોટલ ઇલેક્ટ્રોન થયા કેટલા? જો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? બોરોન પાસે થયા 6 ઇલેક્ટ્રોન. ક્યાં અષ્ટક પૂર્ણ થયું? નથી પૂર્ણ થયું. છતાં પણ BCl3 સ્થાયી સ્વરૂપે જોવા મળે છે. તો અષ્ટકના નિયમની પહેલી મર્યાદા એ કે અષ્ટક પરમાણુનું જે મધ્યસ્થ પરમાણુ છે, મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક જ છે ને, આનું અપૂર્ણ છે, આનું પણ અપૂર્ણ છે. બીજું શું કે અપૂર્ણ ઉપરાંત હવે બીજું લઈએ, કદાચ વધારે ઇલેક્ટ્રોન હોય, અપૂર્ણ ઉપરાંત વધારે, હા, તો એવો અણુ લઈએ SF6. પહેલી મર્યાદા કેવી હતી? મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, એટલે જે આખો અણુ તેમાં મધ્યસ્થ પરમાણુ જતો એનું અપૂર્ણ અષ્ટક હતું. બીજું લઈએ SF6 લઈએ તો સલ્ફરની ઇલેક્ટ્રોન, સલ્ફર 16 છે, તો ઇલેક્ટ્રોનના 1s2 2s2 2p6 3s2 3p4 10 અને 6 16. એવી રીતે ફ્લોરિનની ઇલેક્ટ્રોનના લઈએ તો 1s2 2s2 2p 4 ને 5 ને 4 9. એનો કે બાહ્યતમ કક્ષકમાં એમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 7 છે. આમાં બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 6 છે. તો સલ્ફરના મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે, એના 6 ઇલેક્ટ્રોન મૂકું છું. આ 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન મૂક્યા. આની સાથે ફ્લોરિન જોડું. ચાલો, તો આ ફ્લોરિન, અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન અને અહીંયા ફ્લોરિન. 1 2 3 4 5 6. એના ઇલેક્ટ્રોન કેટલા છે? 7. તો 1 2 3 4 5 6 અને 7. 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 તો જો આ બંધ કરે એટલે 7ના એની પાસે થઈ ગયા 8. આ બંધ કરે એટલે આ 7ના થઈ ગયા એને 8. આ બંધ કરે એટલે આના 7ના થઈ ગયા 8. આ બંધ કરે એટલે 7ના થઈ ગયા 8. આ બંધ કરે એટલે 7ના થઈ ગયા 8 અને આ બંધ કરે એટલે 7ના થઈ ગયા 8. બધા જ ફ્લોરિનના 8 8 થઈ ગયા. પરંતુ સલ્ફરનું શું? સલ્ફર પાસે હતા કેટલા? 1 2 આ 1 2 3 4 5 6 અને 6 હતા અને 6 મળ્યા ને 1 2 3 4 5 અને 6. એનો મતલબ સલ્ફરના અષ્ટક કરતાં પણ ઇલેક્ટ્રોન વધી ગયા અને ઇલેક્ટ્રોન થયા કેટલા? 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો પછી અષ્ટકનું વિસ્તરણ થયું એમ કહી શકાય. છતાં પણ આ SF6 સ્થાયી છે. પહેલામાં શું હતું? અષ્ટક અપૂર્ણ હતું. અત્યારે શું થાય છે? મધ્યસ્થ પરમાણુનું અષ્ટક અપૂર્ણ હતું, અત્યારે મધ્યસ્થ પરમાણુનું અષ્ટક વિસ્તરેલું છે એવું કહી શકાય. હવે સલ્ફરની બીજી રસપ્રદ ઘટના વધારાનું કહું તમને, એ SCl2. SCl2માં શું થાય? એસમાં 6 તો છે, 1 2 3 4 5 અને 6. આ મેં ચોકડી દીધી. અને Cl છે, Cl તો હમણાં આપણે ખબર છે 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. આ બધા હું ટપકા દોર્યા છે આપણે હમણાં. 1 2 3 4 5 6. તો જો આની સાથે બંધ બનાવે ને તો Cl ને 6 7 ની જગ્યાએ 8 થઈ જાય. આની સાથે આ બંધ બનાવે તો Cl ના 7 ની જગ્યાએ 8 થઈ જાય.
અને સલ્ફર આની સાથે બંધ બનાવે છે તો સલ્ફરના કેટલા થયા તો કે 1 2 3 4 5 6 હતા, એને 2 જ ખૂટતા હતા તો 2 થઈ ગયા. SCl2 માં પાછું અષ્ટક આનું પૂર્ણ થાય છે, આમાં કેટલા ઇલેક્ટ્રોન થાય 8 ઇલેક્ટ્રોન. પણ SF6 ની અંદર કેટલા થાય છે મધ્યસ્થ પરમાણુ પાસે 12 થઈ જાય. તો આ સ્થાયી છે ને આ સ્થાયી છે, તો બંને સ્થાયી હોય તો એવું જરૂરી થોડું છે અષ્ટક પૂર્ણ થાય તો સ્થાયી થાય, તો પણ આ પણ સ્થાયી છે, અષ્ટક પૂર્ણ નથી, અષ્ટકનો વિસ્તરણ થઈ ગયેલું છે એવું કહી શકાય, અષ્ટક કરતાં વધારે ઇલેક્ટ્રોન છે. તો આમ બીજી મર્યાદા શું તો કે અષ્ટકનું વિસ્તરણ થયું. ત્રીજી એક મર્યાદા પાછી છે એકી ઇલેક્ટ્રોન. એકી ઇલેક્ટ્રોન હા NO2 છે, જો NO2 છે, NO છે, આ સંયોજન સ્થાયી છે. હવે ઇલેક્ટ્રોન ગણતો નથી, એમને તમને સિમ્પલ કહી દઉં કે જો લુઈસ એમ કહેતો હોય કે અષ્ટક પૂર્ણ થાય તો હંમેશા પરમાણુ પોતે જે પણ અણુની અંદર હશે એ પરમાણુ પોતે સ્થાયી હશે. સિમ્પલ તમે લોજિક લગાડો. હવે એક અણુની અંદર 4 પરમાણુ 1 2 3 ને 4 8 8 8 8 8 8 8 ના 9 હોય, બધા ભેગા થાય તમારો 32 થાય. 3 હોય તો 8 3 24 થાય, 2 હોય તો 8 2 16 થાય. ટૂંકમાં જેટલા પણ તમારા અણુની અંદર પરમાણુ હશે બધાને ઇલેક્ટ્રોન ગણો તો એકી સંખ્યા તો ન જ આવે, હંમેશા કેવી આવે બેકી જ આવે. પણ આમાં એકી સંખ્યા થાય. જો નાઇટ્રોજનના કેટલા થાય 7, ઓક્સિજનના 6 અને 2 છે તો 6 2 ને 12, 12 ને 7 આ 5 આવે, 5 છે ને. તો આમ સંખ્યા તમારી નાઇટ્રોજનની આમાં કેવી છે નાઇટ્રોજન 5 છે વત્તા આ કેટલા આવે 6 આવે, એકી સંખ્યા થઈ ગઈ. એકી સંખ્યા વાળા અણુ પણ સ્થાયી છે. વાસ્તવમાં અષ્ટક પૂર્ણ થાય તો કોઈ એકી સંખ્યા તો આવે જ નહીં. ગમે એટલા પણ પરમાણુ હશે, 2 3 2 ને 3 છે, અહીંયા 3 2 જ છે, ગમે એટલા પરમાણુ થાય પણ અષ્ટક પૂર્ણ કરવા માટે બધા પરમાણુ ભાગીદારી પણ કરે તો પણ એકી સંખ્યા તો ન જ આવે ને. એકી સંખ્યા કઈ રીતે આવે? એકી સંખ્યા વાળા અણુ પણ સ્થાયી છે. તો આ એક વધારાની મર્યાદા થઈ. તો મર્યાદા 3 થઈ. કઈ કઈ? એક તો અષ્ટક અપૂર્ણ હોય, જે પહેલા જોયું બેરિલિયમ હાઇડ્રાઇડ અને બોરોન ટ્રાઇક્લોરાઇડ. અષ્ટકનું વિસ્તરણ એટલે મધ્યસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઓછા હોય તો એને કહેવાય અપૂર્ણ અષ્ટક, મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. અને મધ્યસ્થ પરમાણુનું વિસ્તરિત અષ્ટક એટલે કે મધ્યસ્થ પરમાણુ પાસે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન છે. ત્રીજી વસ્તુ, જે અણુ બન્યો છે એમાં કુલ ઇલેક્ટ્રોન એકી સંખ્યામાં છે તો એ પણ એક અપવાદ જ કહેવાય. એ પણ અપવાદ એટલે કે એ પણ અષ્ટક પૂર્ણ નથી છતાં પણ સ્થાયી છે એવું જ કહી શકાય. અને જે લુઈસ જેને કારણે નિયમ રચીને બેઠો છે એ કોણ તો કે નિષ્ક્રિય વાયુની રાસાયણિક નિષ્ક્રિયતા. નિષ્ક્રિય વાયુ તમે નિષ્ક્રિય કેમ કહો છો? રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે અને લુઈસની દલીલ છે કે રાસાયણિક દ્રષ્ટિ એટલા માટે નિષ્ક્રિય છે કારણ કે એનું અષ્ટક પૂર્ણ છે. અરે એના પણ સંયોજનો જોવા મળે છે. એટલે બીજી અષ્ટકની વધારાની જો મર્યાદા હોય તો આપણી પાસે નિષ્ક્રિય વાયુ કોણ છે? હિલિયમને અષ્ટકની રીતે બાદ કરો ચાલો, પણ બીજું કોણ છે? નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ બધા સંયોજનો છે, બધા તત્વો છે એ બધા નિષ્ક્રિય છે. અરે આના પણ સંયોજનો જોવા મળ્યા છે. ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ક્રિપ્ટોન ડાયફ્લોરાઇડ, ઝેનોન હેક્ઝા ઓક્સીફ્લોરાઇડ. આ બધા સંયોજનો જોવા મળે. તમે થોડુંક તો આંખ ખોલીને જુઓ. આ સંયોજનોમાં કોણ છે? ઝેનોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે. એનો મતલબ કે એમનેમ થોડું બન્યું હોય, એને રાસાયણિક પ્રક્રિયા કરી હોય તો બનેલા હોય. તો અષ્ટકની લઈને એટલે કે નિષ્ક્રિય વાયુની રાસાયણિક નિષ્ક્રિયતાને ધ્યાનમાં લઈ અને લુઈસ એમ કહે કે કોઈ પણ અણુની અંદર રહેલો પરમાણુ જ્યારે પોતાનું અષ્ટક પૂર્ણ કરે ત્યારે એ પરમાણુ સ્થાયી થતો હોવાને કારણે આખા અણુમાં બધા જ પરમાણુ એવું કરે છે એટલે તમારો અણુ સ્થાયી થાય. તેને બેઝ કોનો લીધો? નિષ્ક્રિય વાયુનો. અલા નિષ્ક્રિય વાયુનો તે બેઝ લીધો છે અને એવું કહે છે કે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. અરે પણ એ જ નિષ્ક્રિય નથી. કઈ રીતે કહી શકો? અલા એના સંયોજનો જોવા મળે છે દુનિયાની અંદર. ઝેનોન ડાયફ્લોરાઇડ, ક્રિપ્ટોન ડાયફ્લોરાઇડ અને ઝેનોન ઓક્સીફ્લોરાઇડ સંયોજનો ઓલરેડી જાણીતા છે. એનો અર્થ એવો કે એણે કઈ રીતે બન્યા હોય, કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી હોય તો ને. એનો મતલબ કે એ પણ રાસાયણિક પ્રક્રિયા કરે છે, એ તો નિષ્ક્રિય સંપૂર્ણ છે જ નહીં. અને અષ્ટકના નિયમની ખાસ બીજી જે મર્યાદા છે ને એ કે એક તો એ અણુનો આકાર સમજાવી શકતો નથી. અષ્ટકનો નિયમ તમે કર્યો તો બંજીરા વગાડીને શું કર્યો? અષ્ટક પૂર્ણ થવું જોઈએ, અષ્ટક રામ 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 હરે રામ એ જ કર્યું ને, અષ્ટક પૂર્ણ થવું જોઈએ બરાબર.
આકારની કંઈ વાત કરી? કાંઈ નહીં. અરે અણુના આકાર, અણુ વિશે સંપૂર્ણ માહિતી હોય તો આકાર પણ જોઈએ, એની ઉર્જા કેટલી છે એ, અને એક અણુ બીજા અણુની સાપેક્ષે સ્થિર કેટલો છે, એટલે કે સાપેક્ષ સ્થિરતાની પણ માહિતી હોવી જોઈએ. આ નિયમમાં, અષ્ટકના નિયમમાં ફક્ત ને ફક્ત શું જાણવા મળ્યું કે કોઈ પણ પરમાણુ અન્ય પરમાણુ સાથે સહસંયોગબંધથી જોડાય છે, કારણ કે એને અષ્ટક પૂર્ણ કરવું છે. ઓકે, એનાથી વિશેષ કોઈ આ નિયમમાં વાત કરી? અણુના આકારની વાત કરી? નહીં. એ બનનાર અણુ ઉર્જા કેટલી ધરાવવાની વાત કરી? નહીં. એ અણુ બીજા અન્ય પરમાણુ સાથે કેટલો સ્થિર છે એ સાપેક્ષ સ્થિરતા બતાવી કે ભાઈ તમારો ઓઝોન છે એ ઓક્સિજનની સાપેક્ષે વધારે સ્થિર છે કે ઓછો સ્થિર છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ છે ને હાઇડ્રોજન છે એ બેમાંથી વધારે સ્થિર કોણ છે, કોની ઉર્જા વધારે છે, આનો આકાર કેવો, આનો આકાર કેવો, કાંઈ સમજાયું? કોઈ વસ્તુની માહિતી મળી નથી. એનો મતલબ એવો કે આની વધારાની હજી મર્યાદા શું? આ 3 મર્યાદા તો આપણે જોઈ લીધી. કઈ કઈ? એક તો મધ્યસ્થ પરમાણુ પાસે હોય એના અષ્ટક હોય એના કરતાં ઓછા ઇલેક્ટ્રોન, અપૂર્ણ અષ્ટકની. એક તો એ વસ્તુ કઈ. એ મધ્યસ્થ પરમાણુ પાસે હમણાં કર્યું એટલે કે એનું અષ્ટક વિસ્તરેલું કહી શકાય. વિસ્તરેલું કહી શકાય. 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન, મતલબ કે શબ્દ શું વાપર્યો? વિસ્તરેલું અષ્ટક વાળા અણુઓ પણ સ્થિર છે. એના પછી અષ્ટકની જો વાત કરતા હોય તો અણુમાં સંપૂર્ણ ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે એકી ન થવી જોઈએ, તો એકીવાળા પણ અણુઓ સ્થાયી છે, જેમ કે નાઇટ્રોજન ઓક્સાઇડ અને નાઇટ્રોજનનો ડાયોક્સાઇડ, એમાં એકી સંખ્યા થાય છે. એ ઉપરાંત ખાસ તો અષ્ટક નિયમ જેને કારણે રચાયો છે, લુઈસે રચ્યો છે. કોને કારણે? તો કે નિષ્ક્રિય વાયુઓ કે જે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે એનો બેઝ લઈને અષ્ટક નિયમ લુઈસે રચ્યો છે. અરે જેની બેઝ લઈને તમે રચ્યો છે ને એના સંયોજનો ઝેનોન ડાયફ્લોરાઇડ, ક્રિપ્ટોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ઓક્સીફ્લોરાઇડ, આ બધા સંયોજનો બતાવ્યા છે. જે જોવા મળે છે એ વસ્તુ સૂચવે છે શું? એનો મતલબ એ બતાવે છે કે એ પણ રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય નથી. જેને તમે નિષ્ક્રિય કહીને આખા ગામને કહો છો કે નિષ્ક્રિય થઈ જશે આ બધા સંયોજન, તમારા અણુ નિષ્ક્રિય બનશે, પણ જેનો આધાર લીધો છે એ જ નિષ્ક્રિય નથી. આમ અષ્ટકના નિયમની મર્યાદા શું કહી શકાય? વધારાની મર્યાદા કહી તો એ અષ્ટકના નિયમમાં ખાલી તમે અષ્ટક નિયમ પૂરો કરવાની જ વાત કરી, ઇલેક્ટ્રોન પૂર્ણ થવાની જ વાત કરી છે, ઇલેક્ટ્રોન 8 હોવાની જ વાત કરી છે. બનનાર અણુના આકારની વાત કરી નથી. બનનાર અણુ બીજા અન્ય અણુની સાપેક્ષે કેટલો સ્થિર છે એના વિશે કોઈ માહિતી આપી નથી. એ ઉપરાંત અણુ બને છે એમાં કેટલી ઉર્જા છે, એની પોતાની ઉર્જા કેટલી છે, એને અણુની ઉર્જા વિશે પણ કોઈ પણ જાતની માહિતી આપી નથી. આમ અષ્ટકના નિયમની આખી મર્યાદા પૂરી થઈ. તો બેટા આપણે આ લેક્ચરમાં શું જોયું? એક તો બહુ પરમાણ્વીય આયન હતો અથવા તો અણુ હતો, એની અંદર સંકળાયેલા જુદા જુદા સ્વતંત્ર પરમાણુઓને લઈએ ધ્યાનમાં, તો એના ઉપરનો વીજભાર કેવી રીતે ગણવો એના માટે નિયમનિષ્ઠ ભાર લીધું. નિયમનિષ્ઠ ભાર ઉપરથી શું માહિતી મળી? કે જેનો ન્યૂનતમ નિયમનિષ્ઠ ભાર હશે એ સંપૂર્ણ સ્થાયી સહસંયોજક બંધ ધરાવતો પરમાણુ ગણાશે, એની ઉર્જા ઓછી હશે. એક માહિતી મળી આપણને. એના પછી અષ્ટકના નિયમ ક્યારના ખેલીએ છીએ તો અષ્ટકના નિયમની મર્યાદા શું છે એ વિશે માહિતી જોઈ. હવે આગળ જે માહિતી નથી મળેલી એ તો આ પાઠમાં તમને શોધાવશે જ. હવે સ્થિરતા કેટલી છે, ઉર્જા કેટલી છે, આકાર કેટલો છે, એના માટે પાઠને આગળ લંબાવવો જ પડશે. તો હવે પછી શું આવશે એના ઉપર ડિસ્કશન થશે કે ભાઈ સ્થિરતા કેટલી છે, ઉર્જા કેટલી છે, આકાર કેવો છે. એ બધું ફરીથી પાછા નવા લેક્ચરમાં મળીશું ત્યારે એની હવે ચર્ચા કરશું. બહુ શોર્ટ ટાઈમમાં મળીશું. ફરીથી પાછા બહુ શોર્ટ ટાઈમમાં મળીએ. અને અત્યારે આ લેક્ચરને સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્કાર.